નમસ્કાર દર્શક મિત્રો, દેશ અને દુનિયાના તાજા સમાચાર તેમજ ઉપયોગી માહિતીના ફરી એક નવા વિડીયોમાં આપ સર્વે દર્શક મિત્રોનું ગુજ્જુ પોકેટ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે। આજના સૌથી પહેલા મહત્વના સમાચારમાં અમદાવાદમાં રસ્તો 2 મહિના માટે બંધ, આ વિશે વિગતથી જાણીએ તો અમદાવાદ શહેરમાં આવેલા આલ્ફા 1 મોલની પાછળ આવેલો 132 ફૂટ રિંગ રોડ તરફ જતો રોડ 19મી ફેબ્રુઆરીથી બંધ કરવામાં આવ્યો છે, જે 18મી એપ્રિલ સુધી બંધ રહેશે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે। અહીં પાણી અને ગટર લાઇનની કામગીરી આવી રહેશે। અમદાવાદનો આ રસ્તો બંધ રહેતા શહેરના લોકોને સમસ્યાઓનો સામનો કરવાનો વારો આવ્યો છે। ત્યાર પછીના મહત્વના સમાચારમાં ગુજરાતમાં વધુ એક ઇન્ટરનેશનલ સ્ટેડિયમ, આ વિશે વિગતથી જાણીએ તો બરોડા ક્રિકેટ એસોસિએશનનું નવું આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમ બનીને તૈયાર છે। 35,000 બેઠકની ક્ષમતાવાળું સ્ટેડિયમ બનાવવા 215 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે। વડોદરા હાલોલ હાઈવે પર કૌટુંબિક ગામ પાસે આવેલ સ્ટેડિયમમાં દિવસ રાત્રિ લાઇટિંગ સુવિધાઓ છે। 42 એકર વિસ્તારમાં તેનું નિર્માણ કરવામાં આવ્યું છે। સ્ટેડિયમ ગુજરાત ટાઇટન્સ માટે બીજું હોમ ગ્રાઉન્ડ બની શકે છે। IPL 2024માં પણ કેટલીક મેચો રમાય તેવી શક્યતા છે। ત્યાર પછીના મહત્વના સમાચારમાં હાઈવે પર ટ્રેક્ટર લઈને વિરોધ ન કરે ખેડૂત, આ વિશે વિગતથી વાત કરીએ તો મોટર વ્હીકલ એક્ટને ટાંકીને પંજાબ હરિયાણા હાઈકોર્ટે કહ્યું કે વિરોધ કરી રહેલા ખેડૂતો હાઈવે પર ટ્રેક્ટર અને ટ્રોલી લઈને ન જઈ શકે, તેમજ હાઈવે પર મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ શકતા નથી। હાઈકોર્ટે એમ પણ કહ્યું કે દરેક વ્યક્તિ અધિકારોની વાત કરે છે, પરંતુ બંધારણીય ફરજનું પાલન કરવું જોઈએ। ખેડૂતોના આંદોલનને લઈને ચાલી રહેલી સુનાવણી દરમિયાન કોર્ટે આ વાત કરી હતી। ત્યાર પછીના મહત્વના સમાચારમાં 16 ગામો સ્માર્ટ વિલેજ જાહેર થયા, આ વિશે વિગતથી જાણીએ તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં 5 જિલ્લાના 16 ગામોને સ્માર્ટ વિલેજ જાહેર કર્યા છે। આ ગામો રાજ્ય સરકારની સ્માર્ટ વિલેજ પ્રોત્સાહક યોજના હેઠળ પસંદ કરવામાં આવ્યા છે, જેમાં રાજકોટ જિલ્લાના 6, જૂનાગઢ જિલ્લાના 5, જામનગરના 3 અને બોટાદ જિલ્લાના 1 ગામ તેમજ નવસારી જિલ્લાના 1 ગામનો સમાવેશ કરવામાં આવ્યો છે। આ ગામોને ગ્રામ પંચાયત દીઠ 5 લાખ રૂપિયા આપવામાં આવશે, જે ગામોના વિકાસ કામો માટેના સ્વભંડોળનો ભાગ બનશે। ત્યારબાદના અગત્યના સમાચારમાં વિશાળ બીફ મંડી પર બુલડોઝર ફરી વળ્યું, આ વિશે વિગતથી વાત કરીએ તો રાજસ્થાનના અલવરમાં વિશાળ બીફ મંડી પર બુલડોઝર ફેરવી દેવાયું છે। 10 કિલોમીટર વિસ્તારમાં ચાલતા ચોંકાવનારા બીફ બજારમાં ગેરકાયદે મકાનો ધ્વસ્ત કરવામાં આવ્યા છે। અહેવાલ મુજબ દર મહિને 600 જેટલી ગાયોની નિર્મમ હત્યા કરવામાં આવતી હતી અને આસપાસના 50 ગામોમાં તેની હોમ ડિલિવરી થતી હતી। ગાયોના માંસ, હાડકાં અને ચામડા વેચીને દાણચોરો દર મહિને લાખો રૂપિયા કમાતા હતા। 25 લોકો સામે કેસ નોંધાયો છે, જ્યારે 4 પોલીસ કર્મચારીઓ પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। ત્યાર પછીના મહત્વના સમાચારમાં ડુંગળી હજી પણ મોંઘી થશે, આ વિશે વિગતથી વાત કરીએ તો ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળી હજુ લોકોને રોવડાવશે। વર્ષ 2023માં ઓછા વરસાદના કારણે ડુંગળીની આયાત ઘટી છે। વેપારીઓનું કહેવું છે કે ડુંગળીના વાવેતરમાં 30% ઘટાડો થયો છે, જેથી 1 ક્વિન્ટલ ડુંગળીનો સરેરાશ ભાવ 1,280થી વધીને 1,800 રૂપિયા થયો હતો। રમઝાન દરમિયાન ડુંગળીની માંગ પ્રમાણે પૂરતી આયાત નહીં થાય, તેથી કિંમત વધશે। દર્શક મિત્રો, આપણે જણાવી દઈએ કે સરકારે 8મી ડિસેમ્બર 2023થી 31 માર્ચ 2024 સુધી ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે। ત્યારબાદના મહત્વના સમાચારમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ઈ ચલણ વ્યવસ્થા કડક બનાવશે, આ વિશે વિગતથી વાત કરીએ તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ઈ ચલણની વ્યવસ્થાને કડક બનાવવા માટે અમદાવાદ મહાનગરપાલિકાએ નવું સોફ્ટવેર બનાવવા માટે ટેન્ડર બહાર પાડ્યું છે। કાર પર બ્લેક ફિલ્મ, ડ્રિંક એન્ડ ડ્રાઈવ, રેડ લાઇટ જમ્પ, હેલ્મેટ કે સીટ બેલ્ટ ન બાંધી હોય તેવા કિસ્સામાં દંડ થશે। અલગ અલગ 11 પ્રકારના ગુના પકડવા માટે નવું સોફ્ટવેર લાગુ કરવામાં આવશે। આ સિસ્ટમ ખોટી રીતે લગાડેલી નંબર પ્લેટ, રસ્તા પર ઢગલા, રોડ કે ખાડા કે પાણી ભરાયા હશે તેની તસવીર તે વિભાગને મોકલી આપશે। ત્યાર પછીના મહત્વના સમાચારમાં સિંગતેલના ભાવમાં થયો વધારો, આ વિશે વિગતથી વાત કરીએ તો સિંગતેલમાં 2 દિવસમાં ડબ્બે 50 રૂપિયાનો વધારો થયો છે। હાલમાં ડબ્બાનો ભાવ 2,600 રૂપિયા છે। કહેવાય છે કે મગફળીના ભાવમાં વધારો થતાં તેલના ભાવમાં વધારો થયો છે। સામાન્ય રીતે તહેવારોના દિવસોમાં તેલના ભાવ વધતા જોવા મળે છે, પરંતુ સામાન્ય દિવસોમાં વધતા ભાવને કારણે ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે। આ વર્ષમાં પહેલીવાર ભાવ વધારો આવ્યો છે। હાલ સિઝનમાં લોકોને મોંઘા ભાવનું તેલ ખરીદવાનો વારો આવ્યો છે। ત્યાર પછીના મહત્વના સમાચારમાં ITI આચાર્ય અને ઇન્સ્ટ્રક્ટરની ખાલી જગ્યા પર ક્યારે ભરતી થશે, આ વિશે વિગતથી વાત કરીએ તો ગુજરાતમાં ITIમાં આચાર્ય વર્ગ 1ની મંજૂર 48 જગ્યા સામે માત્ર 38 જગ્યા જ ભરવામાં આવી છે, એટલે કે હજુ 10 જગ્યાઓ ખાલી છે। સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટરની 1,471 જગ્યાઓ હજુ પણ ભરવાની બાકી છે। સરકારે કુલ 7,347 જગ્યાઓ મંજૂર કરી, જેની સામે 5,873 જગ્યા જ ભરવામાં આવી છે। વિધાનસભામાં લેખિત સવાલના જવાબમાં મંત્રીએ કહ્યું કે આચાર્યની જગ્યા સત્વરે ભરવામાં આવશે, જ્યારે અન્ય ભરતી કેલેન્ડર મુજબ હાથ ધરવામાં આવશે।
ત્યાર પછીના મહત્વના સમાચારમાં સૌરાષ્ટ્રમાં જળસંકટના એંધાણ આ વિશે વિગતથી વાત કરીએ તો ઉનાળાની શરૂઆત પહેલા સૌરાષ્ટ્રમાં જળસંકટના એંધાણ છે. સૌરાષ્ટ્રના 9 ડેમ સુકાઈ ગયા છે. 5 ડેમમાં 1% પણ ઓછો પાણીનો જથ્થો છે, જ્યારે 20 ડેમો 90% જેટલા ખાલી થયા છે. સૌરાષ્ટ્રના 141 ડેમમાં 42%થી ઓછું પાણી છે. કચ્છના 20 ડેમમાં 40% જેટલું પાણી છે. તો બીજી તરફ જોઈએ તો સરદાર સરોવર ડેમમાં 66% જેટલા પાણીનો સંગ્રહ છે. જો તેનું પાણી સૌરાષ્ટ્રને આપવામાં આવે તો જળસંકટ દૂર થઈ શકે છે. ત્યારબાદના મહત્વના સમાચારમાં ઝોમ્બી ડિયર રોગ મનુષ્યોને ચેપ લાગવાની શક્યતા આ વિશે વિગતથી વાત કરીએ તો કોરોના વાયરસથી પરેશાન વિશ્વના દેશોને વધુ એક રોગ પરેશાન કરી રહ્યો છે. સમગ્ર અમેરિકામાં રણમાં ઝોમ્બી ડિયર ડિસીઝ કે જેને ક્રોનિક વેસ્ટિંગ ડિસીઝ કહેવામાં આવે છે તેના કેસો વધી રહ્યા છે. તે મનુષ્યોમાં ફેલાશે તેવી ચિંતા છે. તે ન્યુરોલોજીકલ ચેપી રોગ છે. તેનાથી સંક્રમિત દરેક પ્રાણી મૃત્યુ પામે છે. ગંભીરતા નક્કી કરવા માટે માર્ગ અકસ્માતોથી પ્રભાવિત હરણ, મૂઝ, એલ્ક અને કેરીબોનું પરીક્ષણ કરવાના આદેશો જારી કરવામાં આવ્યા છે. એક સંશોધન પ્રમાણે આ રોગ ત્યારે થાય છે જ્યારે શરીરમાં પ્રોટીનનો આકાર બદલાય છે. જે પ્રોટીન યોગ્ય આકારમાં નથી તેને પ્રિયોન્સ કહેવાય છે. તેઓ મગજ અને અવયવોમાં કચરો છોડીને સમગ્ર નર્વસ સિસ્ટમમાં મુસાફરી કરે છે. આ રોગ સૌપ્રથમ કેનેડાના આલ્બર્ટા, મેનિટોબામાં જંગલી હરણમાં જોવા મળ્યો હતો. સંક્રમિત પ્રાણીઓ મોઢામાંથી લાળ ટપકાવતા, લંગડાતા અને સુસ્ત દેખાય છે. તેઓ થોડા દિવસોમાં મૃત્યુ પામે છે. ત્યાર પછીના વધુ એક મહત્વના સમાચારમાં મરાઠા આરક્ષણ બિલ મંજૂર આ વિશે વિગતથી જાણીએ તો મહારાષ્ટ્ર વિધાનસભામાં મરાઠા આરક્ષણ બિલ પાસ થઈ ગયું છે. આ બિલ હેઠળ મરાઠા સમુદાયને નોકરી અને શિક્ષણમાં 10% અનામત આપવામાં આવશે. વિધાનસભામાં બિલ રજૂ કરતા મુખ્યમંત્રી એકનાથ શિંદેએ જણાવ્યું કે આ મહારાષ્ટ્રના સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત લોકો માટે આરક્ષણનો પ્રસ્તાવ છે. મેં શિવાજી મહારાજ સમક્ષ મરાઠા સમુદાયને અનામત આપવા માટે શપથ લીધા હતા જે હવે પૂરા થયા છે. ત્યાર પછીના મહત્વના સમાચારમાં યુરોપિયન દેશોમાં ડીઝલની નિકાસમાં 90% ઘટાડો આ વિશે વિગતથી જાણીએ તો ભારતમાંથી યુરોપિયન દેશોમાં ડીઝલની સપ્લાયમાં 90%નો ઘટાડો થયો છે. બ્લૂમબર્ગના રિપોર્ટ અનુસાર ભારતે ફેબ્રુઆરી મહિનાના પહેલા 2 અઠવાડિયામાં દરરોજ લગભગ 18,000 બેરલ ડીઝલ યુરોપ મોકલ્યું હતું. જાન્યુઆરી મહિનામાં સરેરાશ ડિલિવરી કરતાં લગભગ 90% ઓછું છે. લાલ સમુદ્રમાં હુથી વિદ્રોહીઓના હુમલાઓને કારણે શિપિંગના ચાર્જ વધ્યા છે. ભારતમાંથી એશિયાઈ દેશોમાં વધુ ડીઝલની નિકાસ થઈ રહી છે. ત્યારબાદના મહત્વના સમાચારમાં ક્યારે યોજાશે લોકસભાની ચૂંટણી ઇલેક્શન કમિશનના સૂત્રોએ આપી માહિતી આ વિશે વિગતથી જાણીએ તો ચૂંટણી પંચ લોકસભાની ચૂંટણીની તૈયારી કરી રહ્યું છે. સાથે ઘણા રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી પણ યોજાવાની છે. આ સ્થિતિમાં અધિકારીઓ રાજ્યોની સ્થિતિ અને સુરક્ષા દળોની ઉપલબ્ધતા વિશે માહિતી મેળવી રહ્યા છે. ઇલેક્શન કમિશનના સૂત્રોના જણાવ્યા અનુસાર 9મી માર્ચ પછી લોકસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ શકે છે. આ વખતે પણ લોકસભા ચૂંટણીની પેટર્ન વર્ષ 2019 જેવી હોઈ શકે છે. ગત વખતે 11મી એપ્રિલથી 19મી મે વચ્ચે 7 તબક્કામાં ચૂંટણી યોજાઈ હતી. ત્યાર પછીના મહત્વના સમાચારમાં નકલી બ્રિટાનિયા બિસ્કિટની કંપની ઝડપાઈ આ વિશે વિગતથી વાત કરીએ તો અમદાવાદમાં નકલી બ્રિટાનિયા બિસ્કિટની કંપની ઝડપાઈ છે. મળતી માહિતી મુજબ અમદાવાદના નરોડા જીઆઈડીસીમાં કિસબિસ ફૂડ ઇન્ડસ્ટ્રીઝ ફેક્ટરીમાં નકલી બ્રિટાનિયા બિસ્કિટ બનાવતી કંપની ઝડપાઈ છે. ફેક્ટરીમાંથી બ્રિટાનિયાના બોનબોન ટ્રીટ બિસ્કિટનું ઉત્પાદન અને વેચાણ થઈ રહ્યું હતું. પોલીસે 1.12 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ત્યારબાદના મહત્વના સમાચારમાં ડુંગળીના ભાવમાં ફરી ઉછાળો આ વિશે વિગતથી વાત કરીએ તો દેશમાં ડુંગળીના ભાવ ફરી વધી રહ્યા છે. નાસિકની નાસલગાંવ મંડીમાં ડુંગળીના સરેરાશ જથ્થાબંધ ભાવમાં 40%નો વધારો થયો છે. હાલમાં દેશમાં ડુંગળીની સરેરાશ કિંમત 30 રૂપિયા પ્રતિ કિલો છે, પરંતુ કેટલીક જગ્યાએ તે 80 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગઈ છે. ગયા વર્ષે ડિસેમ્બર મહિનામાં ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મૂક્યા બાદ ભાવમાં ઘટાડો થયો હતો, પરંતુ હવે અચાનક ભાવ વધવા લાગ્યા છે. ત્યાર પછીના મહત્વના સમાચારમાં ખેડૂતોએ સરકારનો પ્રસ્તાવ નકાર્યો, ફરી થશે ભયંકર હોબાળો આ વિશે વિગતથી જ વાત કરીએ તો ખેડૂતોએ એમએસપી પર કેન્દ્ર સરકારના પ્રસ્તાવને નકાર્યો છે. તેમણે કહ્યું કે સરકાર 23 પાક પર એમએસપીની ખાતરી આપે. સરકાર અમારી માંગ નહીં માને તો 21મી ફેબ્રુઆરી 2024થી અમે ફરીથી દિલ્હી કૂચ કરીશું. જો કેન્દ્ર સરકાર અને ખેડૂતો વચ્ચે કોઈ સમાધાન નહીં થાય તો 21મી ફેબ્રુઆરીએ ફરીવાર ભયંકર હોબાળો જોવા મળી શકે છે. શંભુ બોર્ડર પર અગાઉ પણ પોલીસ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ થયું હતું, જેમાં એક ખેડૂત અને એક પોલીસ કર્મચારીનું મૃત્યુ થયું હતું. ત્યારબાદના મહત્વના સમાચારમાં કયા દેશનો પાસપોર્ટ સૌથી શક્તિશાળી છે આ વિશે વિગતથી જાણકારી મેળવીએ તો હેનલી પાસપોર્ટ ઇન્ડેક્સે વર્ષ 2024 માટે યાદી જાહેર કરી છે. આ યાદીમાં ફ્રાન્સ, જર્મની, ઇટાલી, જાપાન અને સિંગાપોર સંયુક્ત રીતે પ્રથમ નંબરે છે. અહીંના નાગરિકોને 194 દેશોમાં વિઝા ઓન અરાઇવલની સુવિધા મળે છે. આ યાદીમાં ભારત એક સ્થાન ઘટીને 85મા સ્થાને આવી ગયું છે. ભારતીય પાસપોર્ટ ધારક 62 દેશોમાં વિઝા ફ્રી એન્ટ્રી મેળવી શકે છે. જોકે આ યાદીમાં પાકિસ્તાન સૌથી નીચેના સ્થાને છે.
ત્યારબાદના મહત્વના સમાચારમાં સ્ત્રીઓ કરતાં પુરુષોનો ખર્ચ વધુ, આ વિશે વિગતથી વાત કરીએ તો આજની આધુનિક દુનિયામાં એવું બહાર આવ્યું છે કે પુરુષો ઓનલાઈન શોપિંગમાં મહિલાઓ કરતાં વધુ ખર્ચ કરે છે. આ સંદર્ભમાં IIM દ્વારા દેશભરના 25 રાજ્યોમાં અભ્યાસ કરવામાં આવ્યો હતો. એવું બહાર આવ્યું છે કે પુરુષો સરેરાશ ₹2,484 અને મહિલાઓ ઓનલાઈન શોપિંગ પર ₹1,830 ખર્ચ કરે છે. એવું કહેવાય છે કે પુરુષો સ્ત્રીઓ કરતાં 36% વધુ ઓનલાઈન ખરીદી કરે છે. ત્યારબાદના મહત્વના સમાચારમાં વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ ક્યારે છે, આ વિશે વિગતથી વાત કરીએ તો વર્ષ 2024નું પહેલું સૂર્યગ્રહણ એપ્રિલ મહિનામાં થવાનું છે. વર્ષ 2024માં પ્રથમ ચંદ્રગ્રહણ હશે જે હોળીના દિવસે થશે, જ્યારે વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ 8મી એપ્રિલના રોજ થશે. આ સૂર્યગ્રહણ રાત્રે 9:12 થી મધ્યરાત્રિના 1:25 સુધી ચાલશે. આ સૂર્યગ્રહણનો કુલ સમયગાળો 4 કલાક અને 25 મિનિટ સુધીનો રહેશે. આ ગ્રહણ સંપૂર્ણ સૂર્યગ્રહણ એટલે કે ખગ્રાસ સૂર્યગ્રહણ હશે. ત્યાર પછીના મહત્વના સમાચારમાં ગુજરાત સરકારની મોટી જાહેરાત વિશે વાત કરીએ તો વિધાનસભામાં શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે જણાવ્યું હતું કે શિક્ષણ સેવા વર્ગ 1 અને વર્ગ 2ની ખાલી જગ્યાઓ ભરવામાં આવશે. વય નિવૃત્તિ, સ્વૈચ્છિક નિવૃત્તિ અને બઢતીના કારણે આ જગ્યાઓ હાલ ખાલી છે. ડિપાર્ટમેન્ટલ પ્રમોશન કમિટીની બેઠક યોજાઈ હતી. તે મુજબ બઢતી અને સીધી ભરતીથી આ જગ્યાઓ નિયમ અનુસાર ભરવામાં આવશે. 31મી ડિસેમ્બર 2023 મુજબ શિક્ષણ સેવા વર્ગ 1 અને વર્ગ 2ની 1,122 જગ્યાઓ મંજૂર થયેલી છે, જેમાંથી 649 જગ્યાઓ ભરવામાં આવેલી છે. ત્યાર પછીના મહત્વના સમાચારમાં 50 અમૃત ભારત ટ્રેનને કેન્દ્રની મંજૂરી, આ વિશે વિગતથી વાત કરીએ તો કેન્દ્ર સરકારે 50 અમૃત ભારત ટ્રેનને મંજૂરી આપી છે. તાજેતરમાં જ 2 ટ્રેન બિહાર અયોધ્યા દિલ્હી તેમજ બેંગ્લોરના માલદા ટાઉનથી વિશ્વેશ્વરૈયા ટર્મિનસ વચ્ચે શરૂ કરવામાં આવી છે. 2 ટ્રેનો સફળ રહેતા વધુ 50 ટ્રેનને મંજૂરી આપવામાં આવી છે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે સોશિયલ મીડિયા એક્સ પર તેની માહિતી આપી છે. મેક ઇન ઇન્ડિયા અભિયાન હેઠળ અમૃત ભારત ટ્રેનનો પ્રોજેક્ટ અમલમાં લાવવામાં આવ્યો છે. આ નોન એસી ટ્રેન 130 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડવા માટે સક્ષમ છે. ત્યાર પછીના મહત્વના સમાચારમાં નારાયણ સાંઈની જામીન અરજી ફગાવાઈ, આ વિશે વિગતથી વાત કરીએ તો સુરતના દુષ્કર્મ કેસમાં જેલમાં બંધ નારાયણ સાંઈની પિતા આશારામને મળવા માટેની હંગામી જામીન અરજી કોર્ટે ફગાવી દીધી છે. તેમને જામીન માટે પિતાની તબિયતનું કારણ તેમજ ઉંમરલાયક પિતાનું પોતે એકમાત્ર પુત્ર હોવાની વાત આગળ ધરીને હંગામી જામીન અરજી માંગતી અરજી કરી હતી, પરંતુ ગુજરાત હાઈકોર્ટમાં પુરાવાનો અભાવ અને અમુક ચોક્કસ કારણોસર તેમની જામીન અરજી કોર્ટે ફગાવી દીધી છે. ત્યાર પછીના મહત્વના સમાચારમાં આધાર નંબરને લઈને મોટી સ્પષ્ટતા, આ વિશે વિગતથી વાત કરીએ તો આધાર નંબર જારી કરનારી નોડલ એજન્સી UIDAએ સ્પષ્ટતા કરી છે કે કોઈ પણ આધાર નંબર રદ કરવામાં આવ્યો નથી. આધારના ડેટાબેઝને અપડેટ કરવા માટે લોકોને સમયાંતરે જાણ કરવામાં આવે છે, પરંતુ કોઈ આધાર નંબર રદ કરવામાં આવ્યો નથી. જો આધાર નંબર ધારકને કોઈ ફરિયાદ હોય તો તેઓ સ્ક્રીન ઉપર આપેલી વેબસાઇટ ઉપર જઈને સંપર્ક કરી શકે છે. દર્શક મિત્રો, આપણે જણાવી દઈએ કે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ રાજ્યમાં ઘણા આધાર નંબરોને રદ કરવાનો આરોપ લગાવ્યો હતો. ત્યારબાદના મહત્વના સમાચારમાં કેન્સરગ્રસ્ત દર્દીઓ માટે સરકારની મહત્વની યોજના, આ વિશે વિગતથી વાત કરીએ તો કેન્સર આજે દુનિયામાં એક ખતરનાક બીમારી છે. હજુ સુધી તેનો કોઈ ઇલાજ શોધાયો નથી. કેન્સરની સારવારમાં લોકો લાખો કરોડો રૂપિયાનો ખર્ચ કરી નાખે છે. કેન્સર આજે નાના બાળકોથી લઈને મોટી ઉંમરના કોઈપણને પણ થઈ શકે છે, જેમાં કેટલાક પરિવાર આ ખર્ચ ઉઠાવી શકવા માટે સક્ષમ નથી હોતા તો કેટલાક કેન્સરની દવા કરવા માટે સક્ષમ હોય છે. પરંતુ જે લોકો આ ખર્ચ કરવા માટે સક્ષમ નથી તેવા લોકોને સરકાર તરફથી સહાય મળે છે, જેમાં ભારત સરકારના સ્વાસ્થ્ય તથા પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા એક યોજના ચલાવવામાં આવે છે. આ યોજના હેઠળ કેન્સરના દર્દીનું ફોર્મ ભરીને જમા કરાવવાનું હોય છે, જેમાં તેની સારવાર, લેબોરેટરી ટેસ્ટ તેમજ હોસ્પિટલ વિશે અને બીમારી સાથે જોડાયેલી માહિતી લખીને આપવાની હોય છે. આ યોજના હેઠળ સરકાર તરફથી સર્જરી માટે 5 લાખ રૂપિયા અને કિમોથેરાપી અને રેડિયોથેરાપી જેવી સુવિધા માટે 10 લાખ રૂપિયા સુધીની આર્થિક સહાય કરવામાં આવે છે. ત્યાર પછીના મહત્વના સમાચારમાં ખેડૂતો માટે આંચકાજનક સમાચાર, ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ હટ્યો હોવાની વાત સરકારે ફગાવી. આ વિશે વિગતથી જાણીએ તો ડુંગળીની નિકાસ પરનો પ્રતિબંધ હટાવવાની વાત વાયુવેગે ફેલાતા સરકારે આ અંગે સ્પષ્ટતા કરી કહ્યું છે કે ડુંગળીની નિકાસ પર 31મી માર્ચ 2024 સુધી પ્રતિબંધ યથાવત રહેશે. ગ્રાહક સુરક્ષા બાબતોના સચિવ રોહિત કુમાર સિંહે ડુંગળીની નિકાસ પરનો પ્રતિબંધ હટાવ્યો હોવાના અહેવાલને રદિયો આપી કહ્યું છે કે ડુંગળીની નિકાસ પર લાદેલો પ્રતિબંધ યથાવત છે અને તેના કોઈપણ સ્ટેટસમાં ફેરફાર કરાયો નથી. સરકારે 8મી ડિસેમ્બર 2023ના રોજ ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ લાગુ કર્યો હતો. ડિસેમ્બર મહિનામાં ડુંગળીની છૂટક કિંમત પ્રતિ કિલોગ્રામ ₹100 હતી. ત્યારબાદ નિકાસ પર પ્રતિબંધ લાગુ કરવામાં આવ્યો હતો. સરકારે છૂટક ભાવ ઘટાડવા માટે સ્થાનિક બજારોમાં સ્ટોક વધે તેવા ઉદ્દેશથી આ પ્રતિબંધ લાગુ કર્યો હતો. જોકે સરકારના બફર સ્ટોકમાંથી પ્રતિ કિલોગ્રામ ₹25ના ભાવે ડુંગળી વેચવામાં આવી હતી.
ત્યાર પછીના મહત્વના સમાચારમાં હવે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ વર્ષમાં 2 વખત આપી શકશે બોર્ડની પરીક્ષા. આ વિશે વિગતથી જાણકારી મેળવીએ તો ધોરણ 10 અને 12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષાને લઈને સૌથી વધુ ચિંતિત રહેતા હોય છે. આ તણાવને ઓછો કરવા માટે કેન્દ્ર સરકાર બોર્ડની પરીક્ષાઓની પેટર્નમાં ફેરફાર કરવાની તૈયારી કરી રહી છે. નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ મુજબ વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા હવે વર્ષમાં 2 વાર આપી શકશે. કેન્દ્ર સરકારના આ પગલાંથી વિદ્યાર્થીઓને સારા ગુણ મેળવવાની તક મળશે. કેન્દ્રીય શિક્ષણ મંત્રીએ આ અંગે માહિતી આપી હતી. આનો હેતુ શૈક્ષણિક તણાવ ઘટાડવા અને વર્ષ 2020માં શરૂ કરવામાં આવેલી રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં આપવામાં આવેલા ઉદ્દેશોને પૂર્ણ કરવાનો છે. ત્યારબાદના મહત્વના સમાચારમાં આમ કેમ ભણશે ગુજરાત? આ વિશે વિગતથી વાત કરીએ તો ગુજરાત વિધાનસભામાં શિયાળુ સત્ર ચાલી રહ્યું છે. ત્યારે વિધાનસભા ગૃહમાં કોંગ્રેસી ધારાસભ્યએ રાજ્ય સરકાર સામે અનેક સવાલોના જવાબો માંગ્યા હતા. ત્યારે વિધાનસભામાં સરકારી શાળાઓને લગતા ચોંકાવનારા આંકડા રજૂ કરાયા છે. વિપક્ષ દ્વારા પૂછાયેલા સવાલના જવાબમાં રાજ્ય સરકારે કબૂલાત કરી હતી કે રાજ્યમાં 341 પ્રાથમિક શાળાઓ 1 ઓરડાથી ચાલી રહી છે. જોકે વધુ ઓરડા બનાવવાની સરકારે ખાતરી આપી હતી.